ચાલો હિરેનભાઈ, અહીંયા તમારે અંકો આપેલા છે. એ અંકોને આ પઝલ જેવું છે, એટલે તમારે અંકોને છે ને લાઈનમાં ગોઠવવાના છે. ગોઠવો, સિરિયલ ક્રમ આવવો જોઈએ, એક પછી એક, એક પછી એક. હા, બરાબર. હા, 1 થી 4. હવે શું આવશે? કયું ખાનું આવશે? ક્યાં મૂકવાનું જોતું જવાનું. હા, આ ખાનું. હવે 5 આવી ગયા, તો હવે આ બાજુમાં કોણ આવે? ગોતો. હા, હવે તમારે જોવાનું અહીંયા 10, 11 ને 12 છે, તો અહીંયા આગળ કોણ આવશે? કઈ પટ્ટી આવશે? કઈ લાઈન આવશે? છ પછી કોણ આવે? તો 7 વાળી પટ્ટી હોય ત્યાં મુકાય. હા, 7 વાળી પટ્ટી અહીં ગોઠવી દીધી. સરસ. પછી બીજા કોઈ ન જો બોલે નહીં. 8. હવે સરસ. ચાલો, એમાં ફીટ બેસી જશે. અને વ્યવસ્થિત ગોઠવો ને એટલે એમાં ફીટ બેસી જાય ત્યાં. સરસ. જો બધા અંકો 24 સુધીના અંક છે એ ક્રમ વાઇઝ હિરેનભાઈએ ગોઠવી દીધા છે. ચાલો, હવે વિભૂત જાનવી આવ. ચાલો ચાલો જાનવી, ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં કઈ પટ્ટી આવશે? 1 થી 24 સુધીના અંકો ગોઠવાઈ જાય. તમે પટ્ટીઓ મૂકશો ને. હા, સરસ. હા, 4 પછી કોણ આવશે? જેમાં 5 હોય એ લેવાની. જેમાં 5 હોય એ પટ્ટી લેવાની. હા, ક્યાં મૂકવાની? એને ક્રમિક સંખ્યા જ આવી જોઈએ. ચોગડા પછી જ એ બાજુમાં આવવું જોઈએ. સરસ. 5 પછી કયો અંક આવે? ઊંધો મૂકો. હા, 6. ચાલો, સરસ. આમ વ્યવસ્થિત ફિટ કરતા જાવ એટલે બધું સમાઈ જાય. સરસ. 6. હવે 6 પછી કોણ આવે? હા, તો એ પટ્ટીને કેમ રાખવાની? આડી ન રખાય. 7 કેમ રીએ? આમ 7 પછી કોણ આવે અહીંયા? 8 વાળો. હા, 8 પછી સરસ. સરસ. જો જાનવીબેને પણ ગોઠવી દીધું. સરસ. જાનવીબેનની તાલી પાડી દો. હવે આવશે પ્રાંજલબેન. ચાલો પ્રાંજુબેન, ગોઠવો. જોવાનું છે બધાએ, ગમે એનો વારો આવી શકે. વ્યવસ્થિત ગોઠવો. હા, જો તમારો ક્રમ જાળવી રાખવાનો. 1, 2, 3, 4. હવે કોણ આવશે? 5. હા, એમ. જો પ્રાંજુબેન ગોઠવે છે. ક્યાં મૂકવાની? 7 ક્યાં આવે? 6 પછીનો ક્રમ ક્યાં આવે? અહીંયા. હા, હવે કોણ આવશે? 7 પછી કોણ આવશે? હા, સરસ. જો પ્રાંજુબેને પણ ગોઠવી દીધી. સરસ. આ રીતે બધી આ ક્રમિક સંખ્યા આ રીતે તમે કાર્ડ મૂકો એટલે ગોઠવાતી જાય છે.